મિત્રો જો આપણે બાપા સીતારામની મૂર્તિ લેવા આવ્યા હતા ખોડિયાલમાં, આજે મૂર્તિ લેવા આપણે ખોડિયાલમાં પૂગી ગયા છે। અને આજે તો મિત્રો જો વરસાદ ચાલુ થઈ ગયો, જોરદારનો વરસાદ ચાલુ થઈ ગયો અને મારે કામે જવાનું છે, તો હવે હું કામે હાલતો થઈ ગયો અને આજ તો મોડું જ થઈ ગયું કેમ કે આજ છે ને 9 વાગી ગયા અમારે અને જવાનું છે વિઠ્ઠલપુર કામે, એટલે આજે અમારે છે ને 9 વાગી ગયા અને હાલતો થઈ ગયો મારા હાડોની અરસની વહી ગયા, પણ હું એક પાછળ છે ને વરસાદ જો ચાલુ છે। માતાજી મિત્રો, જય માં મોગલ, કેમ છો બધાએ? મજામાં? તમે લોકો બધે મજામાં જ છો મિત્રો? આ મારો પહેલો બ્લોગ છે, એટલે કે માય ફર્સ્ટ બ્લોગ છે। અને મિત્રો મારા પરિચયમાં વાત કરું, મારા પરિચયની, તો મારું નામ છે કમલેશ અને મારા ગામનું નામ છે જમાલપરા। અમે એક સોમનાથ જિલ્લાની અંદર રહીએ છીએ અને અમે એક વાડી વિસ્તારમાં રહીએ છીએ મિત્રો। તો આપણે એવો પહેલેથી વિચાર હતો કે બ્લોગિંગનું ચાલુ કરીએ મિત્રો, તો આ મારો માય ફર્સ્ટ બ્લોગ મિત્રો બનાવ્યો છે, કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને મિત્રો મારા ફેમિલીની વાત કરું ને, તો મારા ફેમિલીને હું તમને બતાવું, આ મારી ખુશી છે અને જો આ કેટલા હું બીજામાં કે બીજું ભણેશ। અને પાર્થની વાત કરું તો જો આ પાર્થ છે એ અહીંયા હું બબલું ખાઈશ, કેમ કે આ શું કરેલા તું બબલું ખાઈશ। અને મિત્રો આ છે એ પાણી ભરીને હાલી આવે, કેમ કે આને બ્લોગિંગમાં બહુ શોખ છે કે બ્લોગિંગ વિડીયો બનાવે, એટલે મતલબમાં અમારી વાડી છે, એટલે કે આ મારા બાપાનું નીનું ખેતર છે મતલબ। અને અમારે તો હજી ભાગમાં કઈ છે નહીં, એટલે અમે તો મજૂરી કરીએ છીએ અને અમારે તો કામે જવાનું હોય છે, કેમ કે અમારે ઘેર નો રહેવાનું, અમારે કામે જવાનું। તો મિત્રો આ તો મારો પહેલો બ્લોગ। અને મારા ફેમિલીની વાત કરું તો મારે એક દીકરી અને એક દીકરો। આને એના બાપાને ઘેર જવાનું છે, તો શું કરવાનું? તારે જવાનું છે કે નહીં? નહીં, કા બસ ખાલી નથી જવું, પણ તો જવું હોય તો હાલ ની જાય, અહીંયા શું વાર લાગે? જવું હોય તો જોઈએ, બહુ કઈ તો હાલો ખાસ જો નથી। એના બાપાને ઘેર જવાનું છે, તો એને મૂકી આવું, જવાની ઈચ્છા અને સતત એનું મન નથી જવાનું, કેમ કે રિહાઈ ગઈ કઈ નહીં, કઈ રિહાણી નથી, તમારે જવું નથી, કઈ ઘા જવાનું ને કઈ ઘા આવતું રહેવાનું, એના કરતા 1-2 દી રોકાય પછી જાય, તો મહિનોથી રોકાઈ જશે। તો મિત્રો આ તો મારો પહેલો બ્લોગ। અને મારા ફેમિલીની વાત કરું તો મારે એક દીકરી અને એક દીકરો છે, અને મારા મમ્મી પપ્પા ની છે, અને એ અંદર આ પાથું અને જો ખુશી બે ભારું જમવા બેઠા, એ પાથું છે એ જો ખાય છે બેન। આ ખુશી ને જવાનું હતું ને, તો તૈયારી થઈ ગઈ ને મામાની ઘેર ખાય થઈ ગયા આ બધા પાથું ને પણ અહીંયા ખાય તૈયાર થઈ ગઈ, તો આ બધા તું તો તૈયાર થઈ ગઈ ખાય ખાય, તું તો ના પડતી ને જવાનું, પછી મારી માનો ફોન આવ્યો, મને એમ થયું કે જાય, તો તું તો જવાની ના પડતી હતી ને તોય તૈયાર થઈ ગઈ, ઘા તૈયાર થઈ ગઈ। મારી માનો ફોન આવ્યો તું આવું ને, હા એટલે ત્યાં જવાનું નામ પડે તો પછી તૈયાર તો થવું પડે ને તમારે। અહીંયા તો આખું વર્ષ તો રહેતા હોય તો કઈ તો બાપાને ઘેર જાય કે જાય, સાચી વાત છે, જવું પડે, મારે આવવું પડશે ને, આવું તો પડે ને। તો જો ભાઈ હું પણ તૈયાર થઈ ગયો, જવાનું હતું તો, કેમ કે એને જવાનું હતું, મારે તૈયાર થવું પડ્યું। અને જો આ અમારો પહેલો બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાકીને મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ।